ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામે તિરંગા યાત્રા યોજાઈ હતી। ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જંબુસર મામલતદાર, ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં આ યાત્રા યોજાઈ। નૂતન વિદ્યાલય હાઈસ્કૂલથી શરૂ થયેલી આ યાત્રા પૂર્વે સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। અંદાજિત 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા ગામના માર્ગો પર ફરી, જેના પગલે સમગ્ર ગજેરા ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું। દેશના આઝાદીના જે સપૂતોએ જે આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ અન્ય જેણે જેણે આ આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તમામ વીર સપૂતોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સર્વે સમાજના અને સર્વ ધર્મના લોકો આમાં જોડાઈ અને તિરંગાને ખરેખર સન્માન આપ્યું। આજે એ જ રીતે આગામી જે સમય આપણો આવે છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કહે છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું છે, તો એમાં પણ આપણે વધુ નહીં પણ એક ખિસકોલી જેમ પણ આપણે મદદરૂપ થઈએ એવી સર્વેને અપીલ સાથે અને સ્વદેશી અપનાવી અને દેશને વધુ મજબૂત બનાવીએ।